गौरववंतु गुजरात खिलतुं खमीरवंतु गुजरात गौरववंतु गुजरात खिलतुं खमीरवंतु गुजरात विध उपलब्धिनी गाथा गाઈએ विध उपलब्धिनी गाथा गाઈએ गुजरात गाथा गाइए गुजरात गाथा ગીરના ઇતિહાસમાં કંઈક એવું છે કે પહેલાં અહીંયા સિંહોની પુષ્કળ પ્રમાણમાં સંખ્યા હતી, પણ એ વખતના રાજા મહારાજા અને બ્રિટિશર્સ સિંહોના શિકારમાં ખૂબ માનતા. એક એવો વખત આવ્યો કે જ્યારે ગીરમાં એશિયાટિક લાયન્સ સિંહોની સંખ્યા માત્ર 12 સુધીની જ રહી. સરકાર તરફથી સતત એવા પ્રયત્નો થયા કે સિંહોનું સંવર્ધન થાય, સિંહોને પ્રોટેક્શન મળે. અને આ અદ્ભુત જગ્યા, આ અદ્ભુત જે વિસ્તાર છે એટલે કે ગીર, ત્યાં આ વસ્તુ થઈ રહી છે. પરંતુ ગીર માત્ર સિંહોના સંવર્ધન અને એમના સંરક્ષણ માટે જ ફેમસ નથી. બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જે ગીર પોતાની અંદર છુપાવીને બેઠું છે, જ્યાં ક્યાંક આપણને તાકાત દેખાય છે અને ક્યાંક આપણને ઇક્વાલિટી દેખાય છે. આજે જાણીશું એવી જ વસ્તુઓને અને તમારી મુલાકાત પણ એવા જ લોકોની સાથે કરાવડાવીશું જેમણે ખરેખર ગીરને માત્ર સિંહોના કારણે નહીં, પોતાના કારણે પણ વધારે ફેમસ બનાવ્યું. લાઈફમાં પહેલી વાર ફિમેલ ફોરેસ્ટર જોયા ગીરમાં. મારી સાથે ગીતાબેન છે અત્યારે. નમસ્તે મેડમ. એકચ્યુઅલી ગીતાબેને મને એક જ લાઈન કીધી અને એ છે કે અમારે તો એ જ જોવાનું કે ભલે ગમે તેનું ગમે તે થાય, સાવજને કંઈ જ ના થવું જોઈએ. આ જંગલની રખેવાળી કરે છે ગીતાબેન અને રેસ્ક્યુ ઓપરેશન્સમાં પણ જોડાઈ ચૂકેલા છે. ખાસ કરીને સિંહો માટે, બીજા બધા પશુ પ્રાણીઓ માટે જે પણ જંગલમાં એમને દેખાતા હોય. ગીતાબેન, રાત્રે મને મારા ઘરમાંથી નીકળતા કે રૂમમાંથી બહાર નીકળતા બીક લાગે. આટલો મોટો એરિયા જ્યાં લાઇટ્સ નથી, જ્યાં તમને બીજું કોઈ વ્યક્તિ જોવા ન મળે, કોઈ ખૂંખાર પ્રાણી તમારી પર અટેક કરી શકે, તમને બીક નથી લાગતી? પહેલું તો પર્યાવરણનો શોખ છે, બીજું વાઇલ્ડ લાઈફ અને વન્ય પ્રાણી ઉપર અતિશય એમ કહીએ કે લાગણી બંધાઈ ગઈ છે, એક પરિવાર જેવું થઈ ગયું છે. એટલે એનું કોઈ આમ ઓલું છે જ નહીં કે ડર અંદરથી લાગે કે બસ વન્ય પ્રાણી છે, જોઈએ છીએ, આનંદથી કામ કરીએ છીએ અને એની સારવાર કરવી, એનું રેસ્ક્યુ કરવું, એને ટ્રીટમેન્ટ આપવી. જેમ ગીતાબેને કીધું એમ કે દરેક વસ્તુમાં એમને એક અનોખો આનંદ મળે છે. મને એક પ્રશ્ન ગીતાબેનને અત્યારે એ પૂછવો છે. ગીતાબેન, કે તમે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા એ વખતનો તમારો એક એવો સિંહ સાથેનો અનુભવ હશે, જ્યારે કોઈ સિંહને તમે બચાવ્યો હશે, ભલે એ ઘાયલ થયો હશે કે બીમાર હશે, એ અમારી સાથે શેર કરશો પ્લીઝ? હા, જ્યારે હું પહેલાં તો દેવળિયા સફારી પાર્કમાં મારું પહેલું પોસ્ટિંગ થયું ત્યારે એક અનુભવ થયો. ત્યાં જે અમારે પ્રાણીઓ છે તેમાં એક વખત સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કે એને પંજામાં લાગી ગયેલું હતું, એટલે બીજા સિંહ સાથે ઇનફાઇટમાં જ લાગી ગયેલું અને એક પંજામાં લાગી ગયેલું વધારે. એટલે પહેલો અનુભવ એવો કે ક્યારે પણ એનું એવી રેસ્ક્યુ મેં જોયું નહોતું. અને એક એવી રીતના પંજામાં ટાંકા લીધા છે, વેટરનરી ઓફિસર છે, અમારા આરએફઓ શ્રી છે, બધા છે અને અમારું ટીમવર્કમાં એનું રેસ્ક્યુ કરી અને સારવાર કરી અને એ સિંહનું દરરોજ માટે ઓબ્ઝર્વેશન કરી અને જ્યારે એ સિંહ ઊભો થઈ અને ચાલતો થયો ત્યારે એમ એક અંદરથી એમ થયું કે નહીં,
અનોખો આનંદ આવ્યો. પરિવારનું હા, કોઈ સારું થયું હોય એવું ફીલ થયું. ડિસ્ચાર્જ થયું હોય એના જેવી ખરેખર લાગણી આવે છે એમના શબ્દોમાં પણ અત્યારે વર્તાઈ રહી છે. તમને એવું લાગે છે કે પ્રાણીઓ સાથે સ્ત્રીઓની લાગણી વધારે હોય છે? હા, એક માને એના સંતાન પ્રત્યે લાગણી હોય એટલા માટે એક સ્ત્રી તરીકે વન્ય પ્રાણીના બચ્ચાને જોઈને હરણનું બચ્ચું તમે જોશો તો તમને ઓટોમેટિક એક માં હશે ને એને વધારે લાગણી આવશે કે માં વસ્તુ જેવી છે. અને આ ગીર અમારી છે ને એટલે જ કીધું છે ગીર છે ને એ માનું પેટ છે. જેમ માની ગોદમાં એક બાળક જાય અને જેવો બાળકને આનંદ મળે છે ને એમ અમે ગીરની ગોદમાં આવીએ ને ત્યારે અમને એટલો આનંદ મળે છે. તમે માનશો આ સાંભળીને આમ ખરેખર રૂંવાડા ઊભા થઈ રહ્યા છે મારું જે ગીતાબેને વાત કરીએ. અને ખરેખર એવું લાગે છે કે સ્ત્રીઓ માત્ર રસોડા સુધી સીમિત નથી. એમને માત્ર એટલી નથી ખબર કે કઈ બરણીમાં કયું કઠોળ પડ્યું છે, એમને એ પણ ખબર છે કે અત્યારે ગીરમાં કયા વિસ્તારમાં કયા જગ્યાએ કયો સિંહ કદાચ આંટા મારતો હશે અને એને પાણીની જરૂર છે અને આ જ ફોરેસ્ટર એમને પાણીએ પહોંચાડતા હોય છે. ગીતાબેન, તમને જે તક મળી એ માટે તમે કોનો આભાર માનશો? હા મેડમ, હું પહેલાં તો ગવર્મેન્ટનો ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી મહિલાઓની આમાં ભરતી કરવામાં આવી અને મહિલાઓને જાગૃત કરવામાં આવી. કેમ કે અમારી ભરતી પહેલાં મહિલાઓની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ન થતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, અન્ય ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની ભરતી થતી હતી પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નહોતી. તો મને એક અનોખો એક આનંદ છે કે અમારે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી મહિલાઓની આમાં ભરતી કરવામાં આવી અને અમને એવો તક મળવામાં આવી કે અમારો અંદરનો ડર છે એ અહીંથી અમારો અંદરનો ડર જતો રહ્યો અને અમે હવે એક પુરુષ સમોવડ થઈ અને અમારું હારે કામ કરી શકીએ છીએ. અમારા પરિવારજનોને પણ ખૂબ ખૂબ આભારી છીએ કે અમને એક મહિલાઓ તરીકે એણે અંદર કેદ કરીને નથી રાખ્યા, અમને એક મોકો આપ્યો છે. મને નથી ખબર કે મેં જે ફિલ્મોમાં જોયું હતું એ મને રિયલ લાઈફમાં જોવા મળશે અને એ પણ આવી રીતે. અને મેં તમને કીધું હતું ને કે દર વખતે ગીરમાં તમે આવો ને એટલે કંઈક અલગ જ મળે, પણ આ વખતે મને કંઈક એવું મળ્યું જેની મેં કલ્પના નથી કરી. તમે શેરની ફિલ્મ જોઈ છે? વિદ્યા બાલનનું કેરેક્ટર જે ફોરેસ્ટમાં સિંહોને પ્રોટેક્ટ કરે છે, ગામવાળાઓની સાથે કનેક્શન બનાવે છે. એક્ઝેક્ટલી એવી જ રીતે આપણા ગીરમાં પણ ફોરેસ્ટ રેન્જ ઓફિસર છે. મારી સાથે છે અત્યારે જયશ્રી મેડમ જે આ ડેઝિગ્નેશન પર છે. અને એઝ આઈ સેડ બિફોર કે અહીંયા આટલા મોટા એરિયાનું રખોપું જયશ્રીબેન કરે છે. એમની અંડર રહેલા ઘણી બધી મહિલાઓ કરે છે. એક મહિલા તરીકે એક જંગલને સાચવવું બહુ મોટી વાત છે. સૌથી પહેલાં મારો પ્રશ્ન તમને એ છે જયશ્રીબેન કે ફોરેસ્ટમાં, જંગલમાં આવી રીતે વન વિભાગમાં કરિયર બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? આમ જોઈએ તો હું અહીંયા ગીરની જ છું અને ગીર સાથેનો પ્રેમ આમ જોઈએ તો બાળપણથી છે. એટલે જ્યારે પણ અમારા ખેતરેથી કે કોઈ વન્ય પ્રાણી નીકળતું તો અમે પપ્પાને બહુ કહેતા કે પપ્પા આના માટે અમે શું કરી શકીએ એમ. એટલે પપ્પાએ જ અમને ઇન્સ્પાયર કર્યા કે ભાઈ તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોડાઓ તો તમે એમની કન્ઝર્વેશન કરી શકો અને એના પ્રત્યેની જે અમારી લાગણી છે એ નાનપણથી છે. એટલે એ પહેલાં નાનપણથી જ આ ગીર સાથે જોડાવાનો એક શોખ હતો અને એના કારણે જ આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છીએ. તમારો અનુભવ કહેશો પહેલો જ્યારે સિંહ અને તમે આમને સામને હતા? હા, હું ત્યારે વિસાવદર રેન્જમાં હતી. અને કેટલી ઉંમર હતી ત્યારે? બસ મારું ન્યૂ પોસ્ટિંગ હતું અને 1 વર્ષ જેવું થયું હશે. એટલે 20 વર્ષની આજુબાજુની ઉંમર, 20 થી 21 વર્ષની. ત્યારે પહેલી વખત અમે એક નીચેથી ઢોળાવાળી જગ્યા ઉપર ટ્રેકિંગ કરીને જતા હતા. ત્યારે અચાનક જ એક સિંહનું ગ્રુપ અમારી સામે આવી ગયું. પણ એ બહુ રોયલ પ્રાણી છે એટલે એ પાછું ત્યાંથી વળી ગયું અને અમે સલામત બચી ગયા. મને જાણવા મળ્યું કે તમારા 2 બાળકો છે. એક સ્ત્રી તરીકે ઘર સંભાળવું અને બીજી તરફ ખૂંખાર પ્રાણીથી ભરેલું આ જંગલ સંભાળવું, આ બેલેન્સ કેવી રીતે કરો છો? મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જો 2-4 અસાઇનમેન્ટ પુરુષોને મળી જાય ને તો એ લોકોને ટેન્શન થઈ જાય છે કે આ બેલેન્સ નથી થઈ રહ્યું. એવામાં આટલી મોટી રિસ્પોન્સિબિલિટીઝ બંને એક સ્ત્રી તરીકે કેવી રીતે સંભાળો છો? આમ જોઈએ તો સ્ત્રીઓને નાનપણથી એક તો ઘણા બધા કામ સાથે કરવાની આદત હોય જ છે, કેમ કે મલ્ટીટાસ્કિંગ. પછી બીજું જોઈએ તો ફેમિલીનો સપોર્ટ. ઘણી બધી છોકરીઓ અત્યારે પણ ગવર્મેન્ટની એક્ઝામ આપીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં
આવવા માંગતી હશે, તમે એમના માટે ઇન્સ્પિરેશન છો, તમારા તરફથી શું એમને મેસેજ આપશો? હું એવું માનું છું કે ક્યારેય સપનાઓને હંમેશા ખુલ્લું આકાશ આપવું જોઈએ, અને હું એમ માનું છું કે ક્યારેય એવો વિચાર મહિલાઓએ ના કરવો જોઈએ કે જંગલમાં જશું તો શું થશે. તમને તમારા ઉપર કોન્ફિડન્ટ હોવો જોઈએ કે નહીં, હું આ કરી શકીશ, અને તમે એ કોન્ફિડન્ટને લઈને જ આગળ વધી શકો છો. બિલકુલ. ઘણા બધા લોકો એવી કમ્પ્લેન કરે છે કે પુરુષોને અમુક તક મળી રહે છે, સ્ત્રીઓને નથી મળી રહેતી. તમને એવું લાગે છે કે આપણી ગુજરાત સરકાર, આપણી નરેન્દ્ર મોદી સરકાર સ્ત્રીઓને સમાનતાનો હક આપે છે? કદાચ એટલા જ કારણે ઘણી બધી સ્ત્રીઓ આજે આ જગ્યા ઉપર પણ પહોંચી શકી છે. ના, મારી દ્રષ્ટિએ તો અમને બધાને સમાન તક મળી છે, કેમ કે જે આપણી કોઈ પણ પ્રક્રિયા એવી નથી કે જેમાં સ્ત્રીઓને અન્યાય થતો હોય, અને બધાને પૂરતો સપોર્ટ અને સહકાર મળે છે કે તેઓ આગળ વધી શકે અને પોતાની જે એમનો અનુભવ છે અને એમનું જે નોલેજ છે એને આગળ લઈ આવી શકે, એટલે બધાને સરખી તકો મળે છે. ગીર ફોરેસ્ટ સેન્ચ્યુરીની આજે સિંહ દર્શન કરી અને ખૂબ જ આનંદ થયો છે, પરંતુ એક વાતની નોંધ અહીં જરૂર લેવી જોશે કે ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતી સૌરાષ્ટ્રની સિંહણ કહી શકાય એવા ફોરેસ્ટ ઓફિસરો જે લેડીઝ ફરજ બજાવે છે એને જોઈ ખરેખર એ લોકોની કામગીરીને જોઈ ખૂબ જ આનંદ થાય છે. ગીર ફોરેસ્ટ ઓફિસર તરીકે પુરુષો જ ફરજ બજાવે આ માન્યતાઓથી બહાર નીકળી જ્યારે ગુજરાત ગવર્મેન્ટે ગીર ફોરેસ્ટના ઓફિસર તરીકે સ્ત્રીઓની જે નિમણૂક આપી છે એ કામગીરીને ખરેખર હૃદયથી વધાવવા જેવી છે. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. આપણે જોઈએ તો સાસણગીર એવો જંગલનો વિસ્તાર છે જેમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ રહે છે, જેમ કે દીપડો, સિંહ. તો પણ ઘણી બધી મહિલાઓ ત્યાં જંગલમાં રહે છે, અને અત્યારે તો એ જંગલમાં રહેવાની સાથે સાસણગીરની જે સફારી છે એ સફારીમાં એ લોકો આપણને ત્યાં સફારીમાં એક ગાઈડ તરીકે જાય છે, અને ત્યાં આપણને દરેક જંગલના પ્રાણીની વચ્ચે લઈ જઈ અને આપણને એની સમજણ આપે છે. આજે સાસણગીર એવો જગ્યા છે ત્યાં સ્ત્રીઓ આગળ વધી રહી છે. આજે મારું માનવું છે કે સ્ત્રી અને પુરુષ બંને સમતોલન છે. એના માટે હું કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું કે સ્ત્રીના વિકાસ માટે અને સ્ત્રીને આગળ વધવાની તક આપી. કુદરતે કોઈ પણ વસ્તુનું ક્રિએશન હંમેશા જોડીમાં કર્યું છે. રાઈટ છે તો રોંગ છે, બ્લેક છે તો વ્હાઈટ છે, શિવ છે તો શક્તિ છે. જેટલો પુરુષ છે એટલી જ સમાન સ્ત્રી પણ છે. ક્યાંક આ બધું ભૂસાઈ ગયું હતું, ક્યાંક જતું રહ્યું હતું, પણ જેને ફરીને પાછું લાવી રહી છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર, જેમણે સમાન તકો આપી સ્ત્રીને કે જ્યારે એ આવી જગ્યાએ એટલે કે ગીર જેવી જગ્યાએ જંગલનું રખોપું કરે અને એમાં સહેજ પણ પાછી પાની ના કરે. ખરેખર આજના દિવસમાં જો મારું આ લર્નિંગ હોય ને તો છે જ આ સમાનતાનો હક આપવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત ગાથા. આપણા ગુજરાતના રમતવીરો સતત આગળ વધવાની ધગશ એમની પ્રતિભા છે. પ્રયાસોથી પરિણામ સુધી પહોંચવું એમની આદત છે. તકને અવસરમાં પલટાવી જીત મેળવવી એમનો સંકલ્પ છે. અને એમની આ પ્રગતિની ગતિને વેગ આપવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો હતો ખેલ મહાકુંભ. અને રમશે ગુજરાત, જીતશે ગુજરાતના એમના આ સંકલ્પને સિદ્ધ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કોરોના પ્રોટોકોલના સંપૂર્ણ પાલન સાથે આ વર્ષે પણ યોજાઈ રહ્યો છે ખેલ મહાકુંભ. ગુજરાત ગાથા. અડીખમ ગુજરાતના અડીખમ પાયા છે ગુજરાતની મહિલાઓ, અને આ મહિલાઓને વધુ સક્ષમ બનાવે છે ગુજરાત સરકારની વિવિધ શિક્ષાલક્ષી યોજનાઓ અને શિક્ષણ આપતી સંસ્થાઓ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ બેટી બચાઓ બેટી પઢાઓનો સંકલ્પ લઈને ગુજરાતની ગરીબ અને પછાત વર્ગની શિક્ષાથી વંચિત બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે કાર્યો કર્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને તેના જ ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં
245 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે KGBV સ્કૂલ્સ કાર્યરત છે, જેમાં 26,000થી વધુ બાળકીઓ શિક્ષાની સાથે સાથે સર્વાંગી વિકાસ પામી રહી છે. તો આજે મારી યાત્રા આવી પહોંચી છે આદિવાસી જનજાતિનું ગૌરવ વધારતા વિસ્તાર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામ. તો ચાલો જાણીએ કે મહિલા શિક્ષિકાઓ દ્વારા મહિલાઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતી આ શાળાની વિશેષતાઓ શું છે. તો પારુલબેન, આ દીકરીઓનું અહીંયા નામકરણ અને સ્થાયીકરણ માટે તમારે શું શું કરવું પડતું હોય છે? નામાંકન માટેની વાત કરું તો KGBVની અંદર નેવર એનરોલ એટલે કે કદી એ શાળાએ ન ગઈ હોય તેવી બાલિકાઓ અને ડ્રોપ આઉટ કે જે અધવચ્ચેથી પોતાનું અભ્યાસ છોડી દીધેલો છે, તો એવી દીકરીઓને લાવવાની હોય છે. તો એના માટે અમારે અહીંયા ડુંગરાળ વિસ્તાર અને જે ગામડાના અંતરિયાળ વિસ્તારની છોકરીઓ છે એના ગામડાઓની મુલાકાતે જવું પડતું હોય છે અને ડોર ટુ ડોર જે અમે સર્વે કરીએ છીએ. દીકરીને અમે શાળાએ લાવવાનો પ્રયત્ન કરીએ. વાલી જો ના માને તો એમને KGBVમાં આપવામાં આવતી તમામ સુવિધાઓ વિશે અને એમને અમે ખાતરી આપીએ છીએ કે તમારી દીકરી સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે ભણશે અને આગળ વધશે. તેમ છતાં પણ જો વાલી ના માને તો બીજી વખત પણ અમે એ જ ઘરે પાછા ફરીથી જઈએ છીએ. સરકારશ્રી દ્વારા પૂરેપૂરી જ આ લોકોને મફતમાં અને શિક્ષણ આપવામાં આવે છે. બધી સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે. આખા દિવસમાં શું શું કરતી હોય છે આ દીકરીઓ? મોર્નિંગમાં 5 વાગે ઉઠ, પછી 6 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધી અમારે સુચારુ અને વ્યવસ્થિત રીતે સંચાલન KGBVનું થાય અને એની સમિતિ પ્રમાણે અમે રોટેશન કરેલું છે, જેમ કે પાણી સમિતિ, પર્યાવરણ સમિતિ, શણગાર સમિતિ. ધોરણ 6માં આવી હોય બાળિકાને એને 6નું લેવલ સુધી લાવવા માટેનો જે પ્રયત્ન કરવાનો હોય છે એ અમે મોર્નિંગમાં 8 થી 10ની અંદર 2 સ્પેશિયલ ટ્રેનિંગ આપીએ છીએ. અચ્છા. 10 વાગ્યાથી 10:30 સુધી અમારી પ્રાર્થના સભા થાય. અચ્છા. અને પછી 12 થી 1નો સમય છે એ ભોજનનો છે. પછીથી 1 વાગ્યાથી લઈ અને 3 થી 20 સુધી એ લોકોને શિક્ષણ કાર્ય તાસ પદ્ધતિ પ્રમાણે ચાલે. પછી એ રમત ગમત મન ફાવે એવી રમત રમશે, ક્રિકેટ રમશે કે ખોખો રમશે. રાત્રિ ભોજન 7 થી 8ની અંદર અમે આપી દઈએ છીએ લોકોને. અને 8 વાગ્યાથી લઈ અને 10:30 સુધી સ્વઅધ્યયન અને એમને જે પણ માર્ગદર્શનની જરૂર હોય તમામ વિષય ટીચરો તો અહીંયા ફૂલ ટાઈમમાં 24 કલાક એમની જોડે જ રહે છે. પંચમહાલ જિલ્લો જે એક આદિવાસી વિસ્તાર છે, ત્યાંના છેવાડાના ગામની દીકરીઓ આજે KGBVમાં આવીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરી રહી છે. સ્વસ્થ શરીરથી જ બને છે સ્વસ્થ મન, અને સ્વસ્થ શરીર માટે રાજ્ય સરકાર દ્વારા પૌષ્ટિક અને સાત્વિક આહાર દરેક KGBV શાળામાં આપવામાં આવે છે અને આ બધું જ ભોજન મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવે છે. KGBVની વિદ્યાર્થીનીઓને ઘરથી દૂર રહીને પણ ઘર જેવું વાતાવરણ મળે તેના માટે સરકાર દ્વારા નિવાસી શાળા હેઠળ રહેવાની ખૂબ સારી સુવિધા આપવામાં આવે છે. તો હવે આપણે વાત કરીશું પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારી સાથે, જે KGBVમાં સંચાલનની મુખ્ય ભૂમિકા નિભાવે છે. તો ગવર્મેન્ટ તરફથી આ ફેસિલિટીમાં કઈ કઈ વસ્તુઓ એડ થવામાં આવી છે, કે કઈ કઈ ફેસિલિટીઝ ડેવલપમેન્ટ થયું છે શાળાનું, કઈ રીતે? નિવાસી શાળા સાથેની KGBV છે કે જેમાં ધોરણ 6 થી 8નું શિક્ષણ બાલિકાઓ અહીંયા રહીને જ ભણે છે અને ધોરણ 9 થી 12નું શિક્ષણ બાજુની માધ્યમિક શાળા જે છે ત્યાં આગળ ભણવા માટે જાય છે. એ ભણવા માટે જવા અને આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળેલી છે. વાહ. અને સાથે સાથે દીકરીઓ જ્યારે KGBVમાંથી શિક્ષણ માટે માધ્યમિક શાળામાં જાય છે ત્યારે એમને પોતાના લંચ બોક્સ સાથે એમને શાળા સુધી મોકલવામાં આવે છે. પોષણયુક્ત આહારની સાથે સાથે દીકરીઓને તમામ પ્રકારની પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે હેલ્થ કિટ કહીએ તો એમાં શેમ્પૂ, તેલ, નાવા ધોવાના સાબુ, બોડી લોશન તમામ આપવામાં આવે. સાથે શિક્ષણની વાત કરું તો શિક્ષણના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ઈ લર્નિંગ, બાળ મેળાઓ, વિજ્ઞાન મેળાઓ દ્વારા શિક્ષણ દીકરીઓને સંરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. જાતીય સત્તામણી અંતર્ગતની પણ થિયરિકલ તાલીમો પણ આપવામાં આવે છે. એટલું મોટું સરકારની સુવિધા છે અને સુવિધામાં કોઈ પ્રોબ્લેમ આવી જાય છે અથવા તો કોઈ તકલીફ ઊભી થાય છે તો એના માટે ફાયર સેફ્ટી બોટલોની પણ સુવિધા કરી છે. દીકરીઓને એક્સ્ટ્રા કોચિંગની પણ એક્સ્ટ્રા સુવિધા આપવામાં આવે છે. એમના માટે સ્પેશિયલ પોતાના રહેવા માટેના પોતાના બેડશીટો, ઓઢવા માટેના બ્લેન્કેટ બધું જ પોતાનું પર્સનલ હોય છે. કદાચ કોઈ દીકરીઓ એવી છે કે જે દીકરીને કુપોષણ છે તો એના માટે પણ અલગ વ્યવસ્થા દીકરીઓ માટે કરે. અચ્છા. પોષણયુક્ત આહાર એ અલગથી આપી અને દર મંથલી એમનું HB અને BMI ચેકઅપ કરાવવામાં આવે છે. અચ્છા. સાથે સાથે આ દીકરીઓની સલામતી માટે મેડમ નિયમિત રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરાવવામાં આવે છે.
દિવસ અને રાત્રિના ચોકીદારની પણ અહીંયા સુવિધા છે અને પોતાના જીવનની પ્રગતિ અને શિક્ષણમાં પ્રગતિ કરે એ તમામ પ્રકારની એક્ટિવિટી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. રાજ્ય કક્ષા સુધી, નેશનલ કક્ષા સુધી આ દીકરીઓને પહોંચાડવા માટેના અથાગ પ્રયત્ન કેજીબી દ્વારા થાય છે. ખૂબ સરસ. એટલે કોઈ ડ્રોપ આઉટની હવે કોઈ શક્યતા જ નથી બચાવી. એ લેવલ પર આપણે અત્યારે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ દીકરીઓ માટે. કેજીબીવી શાળામાં આ બાળકીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને આ વિકાસમાં સામેલ છે એ લોકોની સંગીતની તાલીમ. મને આમ કોઈ સરસ ભજન સંભળાવશો? ચાલ. આ કામ તો ફક્ત છોકરાઓ જ કરી શકે, આ કામ છોકરીઓ ના કરી શકે. આવી સંકુચિત માનસિકતાવાળી ધારણાઓને ખોટી સાબિત કરી રહી છે કેજીબીવીની વિદ્યાર્થીનીઓ અને બની રહી છે આત્મનિર્ભર. મારા મમ્મી ને પપ્પા થઈ ગયેલા એટલે મને નહોતું લાગતું કે ભણાવી શકે એમ, પણ મારા મામી ને મામા મને ભણાવી. પહેલાં તો સંસ્કાર અને એવું બધું નહોતું ખબર ને અહીંયા આવીને હવે સંસ્કાર અને એવી રીતે રહેવાનું બોલવાનું બધું ખબર પડી. તમારે શું બનવું છે હવે? નર્સિંગ કરીને ડૉક્ટર બનવું છે. હવે કેવું લાગે છે અહીંયા આવીને? સારું, બહુ સારું લાગ્યું. મને એવો પહેલાં ડર હતો કે મને આવડે નહીં તો એમ કહીને હું રડતી હતી, પણ મને જલ્દી આવડી ગયું બધું. આગળ શું કરવું છે તારે? પોલીસમાં જાઉં છું. બધાને એવું કહીશ કે હું બધા મા બાપ પોતાની દીકરીઓને ભણાવે અને ભણાવી ગણાવીને કંઈક બનવા માંગતી હોય તે છોકરી તેમને ભણાવવા જ જોઈએ. અહીંયા આવીને તો મજા આવી છે. ત્યાં જેવું ભણવા જેવું નહોતું, અહીં આવીને વધારે શિક્ષણ મળ્યું, શીખવા મળ્યું રમતગમતમાં બધી જ વાતે. તમે 12th ફિનિશ કરી લીધું છે તો તમારું ભવિષ્ય તમને કેવું દેખાય છે? મારું ભવિષ્ય તો દેખાઈ ગયું છે. પોલીસમાં રનિંગ પાસ કર્યું છે, એક્ઝામની તૈયારી કરું છું. મારું સપનું છે કે મારે પોલીસ બનવું છે. સરકાર તરફથી સરકારમાં બધું જ મળે છે. આ સ્કૂલમાં કેજીબી નામથી દરેક વિદ્યાર્થી ડ્રોપ આઉટ હોય છે, કોઈને અહીં સંસ્થામાં આવવું હોય તો બધાને માર્ગદર્શન બી આપે છે અને બધી બાલિકાઓ અહીંયા આવે છે. એક દીકરી ભણે ને તો 2 પરિવાર શિક્ષિત થાય, પરંતુ હીરાપુર ગામની આ તેજસ્વી અને શક્તિવાન બાળકીઓને જોઈ અને ગુજરાત સરકારની શિક્ષણ પદ્ધતિને જોઈને મને એવું લાગે છે કે એક દીકરી ભણે ને તો આખું સમાજ અને ગુજરાત શિક્ષિત થશે. મને ઘણું બધું શીખવા મળ્યું, નવું જાણવા મળ્યું. બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે, આવા આયોજન માટે હું એક મહિલા તરીકે આપણી ગુજરાત સરકાર પર ખૂબ ગર્વ અનુભવું છું. તમને આ યાત્રા કેવી લાગી ચોક્કસથી જણાવજો. જય જય ગરવી ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ખમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ખમીરવંતું ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગુજરાત ગાથા.